અવસ્થાએ થઈ શકે. બાળક હોય તો પણ પરમાત્માને પ્રાપ્ત કરી લે, યુવાન હોય તો પણ પરમાત્માને પ્રાપ્ત કરી લે, વૃદ્ધ હોય તો પણ પરમાત્માને પ્રાપ્ત કરી લે. એને પ્રાપ્ત કરવા માટે એક જ આધાર છે, નામ. મેં આપને અગાઉ કહ્યું હતું કે આપણું મનોબળ મજબૂત હોય, આપણો દ્રઢ સંકલ્પ હોય તો પછી ઉંમર બાધારૂપ બનતી નથી. એમનું જીવતું જાગતું ઉદાહરણ આપણી કથામાં છે. આ લોક કલ્યાણ મંડળ અમદાવાદ અમારે પરમ સ્નેહી વિનોદભાઈ પટેલ દ્વારા જે આ કથાનું આયોજન થયું છે, એમાં બધા શ્રોતાઓ તો છે જ, પરંતુ જીવનની ધન્યતા ત્યારે છે કે અહીંયા 20 વર્ષથી લઈ અને 102 વર્ષના અમારે દુધીબા. કેટલી ઉંમર છે? 102 વર્ષ. હવે 6 વર્ષ ઘટે છે, માળાના મણકા આવે ને. એ ક્યારે સંભવ બને બાપ? ઈશ્વરના પ્રત્યેનો કંઈક કાં તો નામ હોય, કાં સત્કર્મ હોય, દ્રઢ સંકલ્પ હોય, મજબૂત મનોબળ હોય. અને પરિવારજનો મોકલે પણ ક્યારે? અહીંયા જે આયોજક જે છે, અમારે કથામાંથી કોઈ ના વખાણ કરવા માટે નથી કહેતો, પરંતુ આ તો અયોધ્યા છે. આ વિનોદભાઈના આયોજનમાં તો મોટી ઉંમરના વડીલો હોય ને, એ મણિમહેશની યાત્રા કરવા માટે જાય છે, જે ખૂબ અઘરી હોય છે, જે ખૂબ કઠિન હોય છે, છતાં પણ બધા જ વડીલોને ખૂબ સારી રીતે, કોઈને અગવડતા ન પડે એવી રીતે આજે વર્ષોથી યાત્રાઓ કરાવે છે. આપણું મનોબળ મજબૂત હોય તો ગમે તે વસ્તુ સંભવ છે બાપ. દશરથ રાજા ખૂબ બળભાગી જીવ. અંત સમયે ભગવાન શ્રી હરિ રામ